તમે તમારા ન્યાય માટે થઈને જ્યારે કેસ કરો છો, ચાહે ન્યાય મેળવવા માટે, ચાહે ડિફેન્સ માટે, બચાવ માટે કેસ કરો છો, તો જ્યારે કેસ છે, કોઈ પણ વ્યક્તિ કેસ જ્યારે મૂકે છે, આરટીઓ ચાહે આરટીએસ, તો કેસનું ફોર્મેટ કેવું હોવું જોઈએ એની પણ એક એસઓપી છે. ગમે એમ લખી ન નખાય કેસ. એસઓપી નું પાલન કરો તમે, એક આખી શાનદાર ઓપરેટિંગ સિસ્ટમનું, તો તમારો કેસ સામેવાળાને વ્યવસ્થિત ચલાવવાની મજા આવે, અથવા તો ખરેખર એ ન્યાયની પ્રક્રિયાનું પાલન કરી શકે. નહીતર ઈચ્છા હોય તો પણ ન કરી શકાય. તો કેસ ડ્રાફ્ટિંગ કેવી રીતે કરવું જોઈએ, 7-8 વિડીયો મારા સાંભળી લેશો કે 2-3 તાલીમ કેમ્પમાં આવી જશો, તો હું એમ કહું કે પોતાની કેટલું ભણેલો છે અગત્ય નથી, પોતાની કોઠાઉચ કેટલી છે એના આધારે કેસ આરામથી કરી શકશે. આમાંથી ઘણી બધી વ્યક્તિઓ એવી છે કે મારા વિડીયો સાંભળીને કેસ જીતી ગયા છે, કરી ગયા છે, એમ નહીં. પણ ડ્રાફ્ટિંગ પદ્ધતિસરનું તમારું હોવું જોઈએ, ક્રમાનુસારનું હોવું જોઈએ, આડેધડ હોવું જોઈએ નહીં. કારણ કે આ મુખ્ય રજૂઆત છે અને તમારી મુખ્ય પ્રથમ અપીલ અને એના પ્રથમ આપેલા જવાબ એ જ ટ્રાયલમાં અગત્યના છે ને. બધા એડવોકેટ છો, બરોબર છે. પહેલા તો તમારી અરજી, કેસ જે છે એ વ્યવસ્થિત હોવું જોઈએ, સ્ટાન્ડર્ડ. પછી બીજો તબક્કો સામેવાળાનો આવે કે એના મુદ્દાનો જવાબ જે છે એ પદ્ધતિસરના હોવા જોઈએ. ટ્રાયલ આના ઉપર જ ચાલશે આખી. હવે પાયામાં જ ખોટું છે તો કેસ હારી જવાની શક્યતા વધારે, કદાચ નીકળી જવાની શક્યતા પણ ખરી. રિજેક્ટ, કેસ ઉડાડી જ દે આખે આખો. મેં કીધું ને, રિવિઝન, રિમાન્ડ, એમ ત્રીજો રિજેક્ટ. રિજેક્ટ એટલે કે સાંભળવાનો થતો જ નથી. અરજીની ભાષામાં કહેવાય દફતરે. કોઈ પણ અરજી હોય, ચેપ્ટર કેસ બધા હોય, એને શું કહેવાય? દફતરે. તો જમીનમાં રેવન્યુની અપીલ દાખલ કરવા માટે થઈને પ્રથમ તો નિયત નમૂના મુજબની અરજી કરો. નિયત નમૂના મળી જશે તમને, અને અહીંયા આપણે જ્યારે ડિટેલમાં જાય ત્યારે આપીએ છીએ. સૌ પ્રથમ તો અરજદાર જેટલા 7 નંબરમાં છો, અથવા તો એક 7 નંબર સિવાય બીજા 7 નંબરનું જેનું હિત હોય, જેને ફરિયાદ દાખલ કરવી છે, દુભાયેલા વ્યક્તિઓ, એ અરજદાર બધા એક 7 નંબરમાં એકને બાકાત કરવાનો નથી. એ બધા આવી જવા જોઈએ. અહીં નથી હમાયતા તો નામ લખી નાખો, સરનામા ખુરશીદ અલગ આપો. હમાઈ જાય છે નહીં આપી દો, નકર અલગ સરનામા ખુરશીદ આપી દો, કે બધાના નામ, સરનામા, ઉંમર, વર્ષ, ધર્મ, ધંધા સાથેની એક લિસ્ટ અલગ આપી દો. ઉપર નાખો સરનામા ખુરશીદ, નીચે અંદર લખવાની કે સરનામા ખુરશીદ સામે છે હોવા જોઈએ. હવે તમારા આવી ગયા પછી નીચે જે છે એ સામેવાળા થયા ને. અરજદાર તમે આવ્યા, પછી સામે શું આવ્યા? સામેવાળા. જેટલા છે 7 નંબરમાં, એમાં એક કાકાનો દીકરો ભેગો છે, એની હારે હારા સંબંધ છે, એક કાકાના દીકરાને વાંધો છે, તો મૂકવાનો નથી, બધાને પ્રતિવાદી નાખવાના છે. 7 નંબરમાં જેટલા છે એમાંથી કોઈને બાકાત કરવાનો થતો નથી. એને પહેલા કહેવાનું કે કાયદા અનુસાર તને કરવું પડે, એટલે મૂકું છું, તારી એમ મને કઈ વાંધો નથી, પણ મારે તને મૂકવો તો અંદર પડે જ. ચા પાણીના સંબંધ રાખવાના, આપણી ઘરે જમવાનું આમંત્રણ આપવાનું, પણ જોઈન્ટ તો કરવો જ પડે. તમે બાકાત રાખી શકો નહીં. 7 નંબરના જેટલા પ્રતિવાદી તરીકે જોડો, એના નામ સરનામા જોડો. અહીં નથી હમાય એમ તો સરનામા ખુરશીદમાં જોડો, અલગથી જોડો. અહીંયા કારણ કે આ કરવા જાઓ તો 10 પાના સુધી ઘોડાનું તબડીક ચાલશે. વાર્તા એમની છે ને, તબડીક નથી કરવાનું. પણ એના 7 નંબર જો 150 જણા હોય તો આરટીએસ અપીલ 150 પાનામાં સરનામા આવે તમારા, એ નથી કરવાનું. કેસ જે છે વ્યવસ્થિત ડ્રાફ્ટિંગમાં હોવો જોઈએ. 2 પાના થાય ત્યાં સુધી કાંઈ વાંધો નહીં, બાકી પછી અલગની લિસ્ટ આપી દો. તો નામ, સરનામા, શક્ય હોય ત્યાં સુધી મોબાઈલ નંબર સાથે તમારે આપવા જોઈએ, જેથી કરીને એને ઓલામાં જેમ 135D બજે છે એમાં કોર્ટની નોટિસ બજવી જોઈએ. ત્યાં મામલતદારમાં 135D કહીએ છીએ, અહીંયા કોર્ટની નોટિસ કહેવાય. રેવન્યુ કોર્ટની વાત કરીએ છીએ. નોટિસ તો બજવી જોઈએ. આ કામ તમે હાથે કરો છો, પણ ખબર ન હોય આપી દીધું, નામ લખીને કે 7 નંબર ઉપર, તો ન હાલે કેસમાં. 7 નંબરમાં થોડા સરનામા છે, તમારે સરનામા મેળવીને આપવા પડે. પછી જો વિલંબ માફી હોય તો આ જ વસ્તુની આખી તૈયાર કરી અલગથી વિલંબ માફી મૂકો, એમાં 10 રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ મારો. મુખ્ય અપીલમાં 25 રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ મારો. પછી ન મળે 5 વાર એમાં ચિપકાવી દો લાઈન કરીને. બીજા પહેલા પાનામાં, બીજા પાનામાં, ત્રીજા પાના સુધી લંબાવો એને, પણ 25 રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ અને વિલંબ માફી ઉપર 10 રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ મારો. હવે વકીલાત પત્ર હોય તો વકીલ એની 2 રૂપિયાની સ્ટેમ્પ ને 10 રૂપિયાની વેલફેર, તો વકીલ મારશે એને ખબર પડે. તો વકીલ નથી રાખ્યો એટલે આઈસોપીમાં મેં હારે લખી નાખ્યું ખાલી, એટલે કોઈ જુનિયર એડવોકેટ હોય ને એની જાણકારી માટે મેં લખ્યું છે. બાકી એડવોકેટ બધાને ખબર જ હોય. આપણે જે શીખવવું છે કા જુનિયર એડવોકેટને કા ખેડૂતો હાથે કામ કરતા શીખે છે એના માટે છે. સામેવાળાની સંખ્યા મુજબ નકલો તૈયાર રાખો, એ ખાસ અગત્યનું છે. સામેવાળા 150 જણા છે, 150 નકલ તૈયાર રાખો. સામેવાળા 5 જણા છે તો 5 નકલ તૈયાર રાખો. સામેવાળો એક જ છે, તમે 5 છો તો તમારી 1, સામેવાળાની 1, મેજિસ્ટ્રેટને દેવાની 1, એટલા સેટ તૈયાર કરો. સામેવાળા જેટલા છે એટલી વધારો. સમજાઈ ગયું ને? સામેવાળા જેટલા છે એટલી
વત્તા એક તો તમારી ઓછી કોપી તો રાખશો ને, નહીતર ક્યાં માગવા જાઓ, ક્યાં પાને હું લીધું તમને જ ખબર નહીં હોય. બરોબર છે. અને એક નકલ જે છે મેજિસ્ટ્રેટને દેવા માટેની રાખો. એટલે નકલો એટલી તૈયાર લઈને જ જવાનું છે, બંચ લઈને, પહેલી જ તારીખે દેહે જ ટેબલ ઉપર મૂક ત્યારે જ. બરોબર છે. કે સામેવાળાની નકલો લાવો અને ન્યા આપી જ દો, હેન્ડ ઓવર કરી દો. અપીલ જેને લગતી હોય એના 7/8 પ્રમાણિત ઉતારા તાજા રાખો. શું કરો? એના તાજા ઉતારા, ઉત્તરોત્તર હકપત્રક બધા રાખો. જેની સામે વાંધો છે એના સાધનિક કાગળ રાખો. અને બધી વસ્તુ ક્રમમાં ગોઠવો. આમ કે આમ નાખી નહીં દેવાની. ઘણા મારી પાસે આવે, ફાઇલ કાઢીને પોટલો ખોલીને નાખે, હાલે વાંચ. હું વાંચું? તારે રાખવાના જે ક્રમશઃ. તને જે વાંધો કાઢીને તને બતાવવાનું છે, પછી ત્યાં ફાફા મારે, આણું પાથરે આખું. કાલે એક જગ્યાએ પાથરું તું આણું, વાહ રણજા મંદિર બેઠું, આણું પાથરમાં ઉપાડે. મારે જોવાનું થતું નથી. એને જે વાંધો કાઢીને મને દેવો પડે ને. એમ તમે જયારે મૂકો છો કોર્ટમાં, ત્યારે ક્રમશઃ બધું ગોઠવીને મૂકો. જ્યાં પૂછવું છે એની અંડરલાઈન કે હાઇલાઇટર મારો, ક્રમશઃ ગોઠવો. અને ક્રમના મુદ્દા તમે જે રજૂઆત કરો છો, જે ક્રમમાં આવે છે ને એ ક્રમમાં પાછા અહીં રાખો. પુરાવાને 7/8 અને એનો ક્રમમાં રાખો, સાધનિક કાગળ એના ક્રમમાં રાખો. અને તમારે જે હાઇલાઇટ ને બીજા એવિડન્સ છે, એવિડન્સનો વારો આવે ત્યારે એ ક્રમમાં રાખો. મને કે સપોર્ટિંગ તરીકે આપણે કોઈના એફિડેવિટ મૂક્યા છે, તો પ્રથમ તો માલિકના પુરાવાને આપી દો ને. જ્યાં દસ્તાવેજ આવતો હોય એની નોંધ સાથે દસ્તાવેજની કોપી રાખી દો. પછી હવે જે બાબતે વાંધો છે એના બાબતે આપણે જે કાંઈ એફિડેવિટ કરાવ્યા હોય એની જ્યાં રજૂઆત આવે એ ક્રમમાં એને એફિડેવિટ રાખી દેવાય. એટલે બધું ક્રમશઃ ગોઠવો. એ પુરાવાનું એક લિસ્ટ બનાવો અને પુરાવાની પહેલા લિસ્ટને રાખો, જેથી કરીને એ ક્રમમાં એ પુરાવો અહીંથી જોઈએ કે પછી ફટ નામ આપણે આમ કે નામ ફેરવીને દઈએ કે ન્યાય આપણે ગાંગા થાય કે કયું ક્યાં પડ્યું છે. કોઈ આપણી પાસે પડી હોય, સાહેબને આ માથું નાખીને કાઢી નથી દેવાનું, આપણા હાથમાં રાખવાની છે આપણી કોપી. પછી સાહેબને કહેવાનું કે આ પુરાવા લિસ્ટ સાહેબ પાના નંબર આટલા ઉપર છે, એમાં પુરાવા નંબર 8 જે છે એ આ જગ્યાએ જોડેલો છે. એટલે ફટ નામ કાઢે. એ નવરો છે, 70-80 કેસના ભરાવા હોય છે RRTS ના. તમને 10 મિનિટ મળે, નો મળે ને 10 મિનિટ એટલે કાંઈ નો કે રમણીભાઈ કોઈ રાડો ન પાડે, ફટ તારીખ નાખે, દઈ દે જા. આવી 5 કે 6 તારીખ 8 તારીખ પડી ને એટલે ઠરાવમાં લઈ લઈએ, કાંઈ સાંભળે નહીં. શું કરે? વધીને 10 કે 11 તારીખ પૂરું થઈ ગયું ને કે જાજી આપે છે. 7મી 8મી તારીખે તો મને નહીં મગજ ફરવા. એ કઈ તમને સમજાવવા ન બે, હું સમજાવું છું એમ કે આ તૈયાર કે તમને ન્યાય ન મળે, પ્રક્રિયાનો ભંગ કરો તો ન્યાય ન મળે. એવું નહીં માની લેતા કે વકીલ રાખી દે હું એમ. પુશ કરો જરા કે દાડી શક્યા અપીલના કાગળો. હવે અરજીનો ક્રમ કેવી રીતે ગોઠવશો? તો પ્રથમ જે અરજી કરીને એ જ અરજીમાં વિલંબ માફી આગળ ચડાવો. આજે બનાવી છે બેઠે બેઠી બનાવવાની, એનું કારણ વિલંબ માફી આગળ મૂકો. અને દાદ શું માંગવાની એ બધું તો તમે એમાં લખો છો, પણ આમાં વિલંબ માફીના કારણો લખો કે આટલા દિવસનો વિલંબ કેમ થયો. કાયદો એમ કે છે ડે ટુ ડે, સમજો બરાબર, હા તમારી પરિભાષામાં ડે ટુ ડે વિલંબ માફી દર્શાવવી પડે. એટલે દિવસ વાઇઝ નથી બતાવવાની. આટલો સમય હું બીમાર હતો, આટલો સમય હું બહારગામ હતો, આટલો સમય અન્ય કામમાં રોકાયેલો હતો, એટલે થઈ ગયું. ડે ટુ ડે મતલબ વચ્ચે ખાંચો છે ને એનો કારણનો જવાબ હોવો જોઈએ. તારીખ વાઇઝ નથી બતાવવાનું. તો વિલંબ માફીનું સચોટ કારણ હોવું જોઈએ. અને હવે તમારા સપોર્ટમાં વિલંબ માફીના તમારી ફેવરના જજમેન્ટ નાખો અંદર. આટલા કાયદાની છે, કેટલાક સેન્ટેન્સ નાખો કે મને વિલંબ માફી ન મળે. આ બહુ અગત્યના મુદ્દા કહું છું, પુરાવાની સાથે સાથે અગત્યના, કે મને વિલંબ માફી ન મળે તો મને નાણાંમાં ભરપાઈ ન થઈ શકે એવું તથા મારા બંધારણીય અધિકાર છીનવાઈ જાય એવો અન્યાય થાય છે, એટલી મને નુકસાની થાય છે. અને જો મને વિલંબ માફી મળે તો સામેવાળાને કોઈ નુકસાન થાય એમ નથી. તમે વિચારો એને શું નુકસાન થાય છે? આ સેન્ટેન્સ બહુ અગત્યનું છે. નીચે સુપ્રીમ કોર્ટના ટુકાદા આપી લખો કે ન્યાયના હિતમાં વિલંબ માફી ગમે એટલી લાંબી હોય, પણ ન્યાયના હિતમાં જ્યાં વિલંબ માફી આપવાની થતી હોય ત્યાં વિલંબ માફી આપવી જરૂરી છે, એવું સુપ્રીમ કોર્ટે પણ કીધું છે. તમારે માગવું પડે બધું. સામે વાળો તો બધો વિરોધ કરશે, એના વિરોધ ઉભા ન રહે એવા તમારે ટાંકવા પડે. આ બધા માટે એક જ કરવાનું, સાઇટ ઉપર જઈ જુદી જુદી ડાઉનલોડ કરી લેવાની, એમાં તમારે તમારી ફેરનું કાઢી લેવાનું બધું એમાંથી. બરોબર છે? એટલે બધી મેટર તમને એમાંથી મળી જશે. ગામ આખાના કેસ મળે છે ને હવે, બરોબર? કઈ સાઇટ ઉપરથી મળે છે? IRCM માં જઈને તારીખ વાઇઝ, વિભાગ વાઇઝ, કલેક્ટરના કેસ ક્યાં આવેલા છે, પ્રાંતના કેસ ક્યાં આવેલા છે, કયા પ્રકારના કેસ, બધું બાયફર્ગેશન છે. એમાંથી રેન્ડમલી કાઢવો તો રેન્ડમલી કેસનો 1 2 3 ક્રમ નાખી અને કાઢતા જાઓ, ડાઉનલોડ કરો. તમને લાગુ પડે છે એમાં ચાઇની માં લ્યો, વાંચો, એમાંથી લાગુ પડે એટલે મુદ્દા લઈ લ્યો.
કામ થઈ ગયું સરળ. તો આ રીતે પણ ઘેરે બેઠા નિષ્ણાંત થઈ જાય. તમે તમારા માટે જેટલી મજૂરી કરો એટલો તમારા માટે કોઈ બીજો મજૂરી ન કરે. IRCMS એ લખશો એટલે ઓટોમેટિક થોડીક આગા પાછી હશે તો ઉપર આવી જશે IRCMS. પછી નિરાતે ઘરે જઈને ગોતજો. તો આ પ્રમાણે પ્રથમ વિલંબ માફી, પછી અરજી, પછી સરનામા ખુરશી, તાબાના અધિકારીના હુકમ કે આગલા કેસ લડીને આવ્યા હોય તો એ જોઈન્ટ કરો. પ્રમાણિત નકલ અપીલ કરતા હોય ને તો આગલો ચુકાદો કહેવાય ને. કલેક્ટરમાં ગયા છો તો પ્રાંતનો ચુકાદો આગલો ચુકાદો કહેવાય ને. SSRD માં ગયા છો તો આ ચુકાદો આગલો ચુકાદો એ કહેવાય ને. રિવિઝન થઈ ગયું છે, આ ચુકાદો આને રિવિઝન હુકમ કર્યો એ નહીં, રિવિઝન હાલી એ ને પાછા અહીં ગયા છો, રિમાન્ડ થયો છે તો એમ ક્રમશઃ બધા જોડો. પ્રથમ ક્યાં લડ્યા છો, પછી ક્યાં લડ્યા છો, એ બધું એ જ ક્રમમાં જોડો. દસ્તાવેજી પુરાવાનો લિસ્ટ તમે જે એડ કરતા હોય એ બધું જોડો. વકીલાત પત્રકને સામે આવે આપણી નકલું છેલ્લે રાખો એટલે આમ કે નામ કાઢીને મૂકી દેવાય. તો આટલી બધી વસ્તુઓ આખી વ્યવસ્થિત રાખો. હવે એક નવી SOP આપી છે.